છોકરાઓ આજે એક નવું સેશન છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં આપણે સ્વાધ્યાય 2.1 જોઈ રહ્યા. એમાં પહેલો સમ કર્યો, બીજો સમ કર્યો. ત્રીજો સમ કરતા પહેલા છોકરાઓ એક પોઈન્ટ ડિસ્કસ કરવા. તો એક પોઈન્ટ મેં તમને ડિસ્કસ ઓલરેડી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવતી વિતરણ મેં તમને બતાવી. હવે એ જ દાખલા નંબર 3 ને રિલેટેડ એક બીજો પોઈન્ટ છે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે અને એના માટે આપણે એક ઉદાહરણ સમજીશું. એટલે એ પત્યા પછી છોડો આપણે દાખલા નંબર 3 પર જઈશું. આમાં શું છે, તમે સિસ્ટમ વાઇઝ જશો તો તમને દરેકે દરેક પોઈન્ટને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. બાકી ડાયરેક્ટ જો હું દાખલા નંબર 3 કરાવું તો કરાવી શકું છું, પણ મારું માનવું છે કે દાખલા નંબર 3માં જે પોઈન્ટ આવે છે તે પોઈન્ટ તમે થોડોની પહેલા સમજી લો. બરાબર છે? તો ચાલો આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તો દાખલો શરૂ કરતા પહેલા નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ વિશે સમજવું જરૂરી છે. છોરાઓ હું બહુ ડિટેલમાં નહીં જોઉં, હું શોર્ટમાં જ બતાવીશ, પણ એટલું કે તમને એ ઉપયોગી થાય તેવું. બરાબર છે? જુઓ, તો છોરાઓ તમારી પાસે ગુલાબની સંખ્યા અને દિવસો આ તમને આપેલું છે. બરાબર છે? આ તમારો દાખલો છે. તમને છોરાઓ સમજો, અહીંયા આગળ તમે એક વસ્તુ સમજો. 10 થી 19 છે છોકરાઓ, વર્ગ 20 થી 29 છે, 30 થી 39 છે છોકરાઓ. ચલો અહીંયા આગળ જુઓ, આ 19 અહીંયા આગળ રિપીટ થાય છે છોકરાઓ? ના. છોકરાઓ જ્યારે જ્યારે તમારા વર્ગની ઉપલી સીમા રિપીટ ન થાય તો છોકરાઓ એ વર્ગને એ કયા વર્ગ કહેવાય? એ આવૃત્તિ વિતરણ કયું કહેવાય? અનિવારક આવૃત્તિ વિતરણ. ઠીક છે? બરાબર છોકરાઓ? અહીંયા આપણે શું જોયું? આ વર્ગ રિપીટ થતા નથી. બરાબર છે? તો છોકરાઓ આ અનિવારક આવૃત્તિ વિતરણ થયું તો તમે કહેશો કે નિવારક આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરું? તો હું એ તમને બતાવું છું, ધ્યાનથી સમજો. હું તમને હજુ છોકરાઓ આના પર તમને એક વસ્તુ કહેવા માંગુ છું. છોકરાઓ 10 થી 19, 20 થી 29, 30 થી 39, એટલે છોકરાઓ 19 પછી બરાબર 20 આવી જાય છે. અહીંયા આગળ 19 આવતા નથી, રિપીટ થતું નથી. જો છોકરાઓ રિપીટ ન થતું હોય તો એ અનિવારક કહેવાય, અને રિપીટ થતું હોય છોકરાઓ તો તેને નિવારક કહેવાય. બરાબર છે? જેમ કે છોકરાઓ તમને હું કહું, આ થયું છોકરાઓ, આ તમે આ જુઓ, તેને શું થયું છોકરાઓ? અનિવારક આવૃત્તિ વિતરણ તમે જોયું. બરાબર છે? હવે છોકરાઓ તમને નિવારક બતાવો, જસ્ટ તમને સમજાવવા માટે. તો જો છોકરાઓ જુઓ, નિવારક આવૃત્તિ વિતરણનું હું એક્ઝામ્પલ આપું છું છોકરાઓ, તમને દાખલો આપું છું. એ આને રિલેટેડ નથી છોકરાઓ, આ તો અનિવારક છે. હવે નિવારક આવૃત્તિ વિતરણ કેવું હોય છોકરાઓ? તો જુઓ, 0 થી 10, 10 થી 20, 20 થી 30, બરાબર છોકરાઓ? 30 થી 40, 40 થી 50, 50 થી 60. તો છોકરાઓ જોયું તમે, આ 10 રિપીટ થાય છે જુઓ, 20 રિપીટ થાય છે જુઓ, 30 રિપીટ થાય છે જુઓ. એટલે કે છોકરાઓ ઉપલી સીમા એ રિપીટ થતી હોય છે. નિવારક આવૃત્તિ વિતરણ ઉપલી સીમા રિપીટ થતી હોય છે. ઠીક છે? નિવારક આવૃત્તિ વિતરણમાં ઉપલી સીમા રિપીટ થતી રહેશે. તો આ રીતના છોકરાઓ તમે શું જોયું? નિવારક આવૃત્તિ વિતરણ જોયું અને અનિવારક. તો છોકરાઓ હવે આપણે બીજા પ્રશ્ન પર આવીએ કે અનિવારક આવૃત્તિ વિતરણને આપણે કેવી રીતના નિવારક આવૃત્તિ વિતરણ બનાવી શકીએ. ચાલો, તો છોકરાઓ એનું કોઈ બહુ મોટું લોજિક નથી. સિમ્પલ ટર્મમાં તમને કહી દઉં, અનિવારક આવૃત્તિ વિતરણને તમારે નિવારક આવૃત્તિ વિતરણમાં આપણે ફેરવવું હોય તો તમારે છોકરાઓ આ શું કહેવાય? આને તમે શું કહેશો છોકરાઓ? આને છોકરાઓ તમે કહેશો
અધ સીમા બિંદુ પણ કહી શકશો, અધ સીમા બિંદુ પણ કહી શકશો અને નીચલી સીમા પણ કહી શકશો. છોરાઓ તમે આને શું કહેશો? તમે ઉધ્વ સીમા બિંદુ પણ તમે કહી શકશો અને ઉપલી સીમા પણ કહી શકશો. જ્યારે જ્યારે છોકરાઓ અનિવારક આવૃત્તિ વિતરણને તમારે નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું કે તો છોકરાઓ તમે શું કરશો? તો જો ધ્યાનથી જોજો. પહેલું સ્ટેપ, અધ સીમા બિંદુ તમારે શોધવું હોય છોકરાઓ તો તમે શું કરશો? અધ સીમા બિંદુ તમે શોધી નાખો છોકરાઓ વર્ગનો. હા, તો એ તમે શું કરશો? તમે જે તમારું ઓલરેડી અધ સીમા બિંદુ છે 10, એમાંથી તમે 0.5 બાદ કરી દેશો. તો છોકરાઓ તમારો શું આવશે જવાબ? 9.5. છોકરાઓ તમને ઉધ્વ સીમા બિંદુ આ સુધી તમે શું કરશો? જેમ તમે અહીં આગળથી 0.5 બાદ કર્યા, તમે અહીં 0.5 ઉમેરી દેશો. તો અહીં કેટલા છે છોકરાઓ? 19. તો શું આવ્યો જવાબ? 19.5. સિમ્પલ છે છોકરાઓ, આની અંદર કોઈ બહુ મોટો લોજિક નથી. તમારે સિમ્પલી આ રીતે તમે કરી શકો છો. ચાલો હવે આપણે એને ભરાઈશું નિવારક આવૃત્તિ વિતરણ. તો છોકરાઓ આ તમને એટલા માટે કરાવડાવું છું કે છોકરાઓ આપણે ઉદાહરણ 3 પર જઈ શકીએ અને તમને ખબર પડી શકે કે મેં ત્યાં આગળ અમુક ચેન્જ કર્યા તો કેમ કર્યા. પછી છોકરાઓ એવું ના થાય કે હું તો અહીંયા આગળ નવું કઈ વસ્તુ કરું અને તમને ખબર ના પડે. એટલા માટે આ પોઈન્ટ ચલાવવો જરૂરી હતો. તો ચાલો, નિવારક આવૃત્તિ વિતરણ. ગુલાબોની સંખ્યા છે છોકરાઓ, તો ગુલાબની સંખ્યા લખો. અને છોકરાઓ છે દિવસ, તો દિવસ 10 ની જગ્યાએ છોકરાઓ શું લખશો? 9.5. 19 ની જગ્યાએ 19.5. હવે શું છોકરાઓ? છોકરાઓ નિવારકમાં શું થતું હતું? રિપીટ થતું હતું. તો અહીં શું આવશે? 19.5 થી 29.5. કેમ કે 29 માં ઉમેરા પડશે 0.5 અને 20 માં 0.5 ઓછા કરવા પડશે. ચાલો હવે નીચે આયા, 30 માં 0.5 ઘટાડીશું તો શું આવશે? 29.5. અને 39 માં 0.5 વધારીશું તો 39.5. હવે નીચે આયા, 40 માંથી 0.5 ઘટાડવાના, કેમ કે અહીંથી 0.5 ઘટાડવાના, અહીં 0.5 વધારવાના. 40 માંથી 0.5 ઘટાડીશું શું આવશે? કમ્પ્લીટ છોકરાઓ? મારા ખ્યાલથી છોકરાઓ તમને ખબર પડતી હશે. તો છોકરાઓ અહીં આગળ આપણું શું પતી ગયું? 99.5 આપણી અહીં આગળ નિવારક આવૃત્તિ વિતરણના વર્ગો પતી ગયા. હવે છોકરાઓ આ તો દિવસો તો એમને પણ લખવાના છે. લખો છોકરાઓ 5, પછી બીજા કયા છે? બીજા 5, 10, 3, 8, 5, 7, 4, 3. ઓકે છોકરાઓ, તમારા ખ્યાલથી છોકરાઓ તમને ખ્યાલ આવ્યો હશે. તો ટોટલ શું આવ્યું? 5 ને 5 10 10 20, 20 ને 3 23 ને 8 31 ને 5 36 ને 7 43 ને 4 44 ને 3 50. ટોટલ આવ્યું છોકરાઓ 50. તો આ રીતના છોકરાઓ તમારું શું થઈ ગયું? આ નિવારક આવૃત્તિ વિતરણ બની ગયું. બરાબર છે છોકરાઓ? શું બની ગયું? નિવારક. તો છોકરાઓ હવે તમને ફાવશે? ઈઝી છે ને છોકરાઓ? તો હવે છોકરાઓ તમને શું છે? તમે આરામથી સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 3 સમજી શકશો.
बराबर छोकराओ मैं तमने थी ओછી અને થી વધુ પ્રકારનું સંચય આવર્તી વિતરણ મેં તમને બતાવી દીધું છે છોકરાઓ છોકરાઓ નિવારક આવર્તી વિતરણ બની ગયું હવે છોકરાઓ તમે આને થી ઓછું કરવાનું તો શું કરશો તમે જુઓ માનો છોકરાઓ હવે આના પરથી હું તમને સમજાવું છું કે સર છોકરાઓ આના પરથી તમે થી ઓછા પ્રકારનો સંચય આવર્તી વિતરણ તૈયાર કરો તો કેવી રીતના કરશો તો જુઓ હું લખું છું થી ઓછા પ્રકારનું संचय आवृत्ति वितरण बराबर एमां छोराओ बे कॉलम होय छे एक तो वर्गनो होय छे छोराओ अहीं આગળ संख्या होय छे छोराओ तेमां तो તમને ખબર છે આપણે ટોટલ કરીએ છીએ 0 મૂકીને બધું કરીએ છીએ બરાબર હું તમને ખાલી છોરાઓ વર્ગ સમજાવું છું તો છોરાઓ સ્ટાર્ટિંગ માં શું આવશે 9.5 પછી શું આવશે છોરાઓ 19.5 બરાબર પછી આખી લાઈન આપણે લખી દઈશું બરાબર बराबर आखी लाइन लखू छोड़ो ध्यान थी जोजो छोकराओ बहुत इम्पोर्टન્ટ है એટલે તમને સમજાવું છું તમે ધ્યાન રાખજો જોઈ ચલો આખી લાઈન લખ્યા પછી અહીંયા આગળથી આ છેલ્લું જે સૌથી છેલ્લી છે સંખ્યા તે પણ તમારે લખી દેવાનું આ તમારું થોડું છોરો થી ઓછા પ્રકાર ચલો સંખ્યા જે આવશે તે ચલો મારો છોરો હું તમને બતાવી દઉં છું થી ઓછું तो छोरा 9.5 થી ઓછું કેટલું છે કશું નથી 0 કહેવાય 9.5 થી ઓછું છોરા શું છે આ તો 9.5 અને 19.5 ની વચ્ચે 5 છે છોરા 9.5 થી ઓછું છે કઈ ના તો 0 પતી ગયું છોરા હવે 19.5 તો છોરા 19.5 થી ઓછું તો છોરા 19.5 એટલે કે અહીં આગળ આ તો 19.5 થી વધારે છે એટલે 19.5 થી ઓછું શું હશે 5 તો છોરા હવે શું થશે સિમ્પલ 0 લખ્યા પછી છોરા આ આખી સંખ્યા એમને ઉતારી દેવાની આગળ 0 5 5 लखी પછી 10 3 8 10 3 8 5 7 4 3 હવે જો સંચય આવૃત્તિ વિતરણ શું કરો છો સંચય આવૃત્તિ વિતરણ તો જો શું કરશો તમે પહેલામાં તો 0 પછી આપણે 5 પછી 10 20 એના તમે સિમ્પલ કરશો તો જો બસ આટલું જ મને બતાવવાનું હતું હવે આનાથી આગળ હું તમને દાખલા નંબર 3 માં બતાવીશ સૌથી વધુ પ્રકારમાં શું કરીશું સેમ ટુ સેમ આવા વર્ગ આવશે બરાબર છે ઠીક છે છોકરાઓ તો બસ છોકરાઓ આ સેશન આટલું તમને આ પોઈન્ટ ક્લિયર થાય એના માટે જ હતો આ છોકરાઓ મેં ઉદાહરણ 3 અને 4 માંથી લીધું છે તમે એવું તો જોઈ શકો છો છોકરાઓ પણ એક તમને જનરલ અન્ડરસ્ટેન્ડિંગ મળે એ હેતુસર જ આ મેં સેશન રાખ્યો હતો ઓકે છોકરાઓ થેન્ક યુ વેરી મચ અને વધારીશું તો